સંથાલી ભાષા, ઓલ ચિકી લિપિ અને સંસ્કૃતિના સંરક્ષક શ્રી ચરણ હેમબ્રમ, પદ્મશ્રી 2026। ચરણ હેમબ્રમ એક એવા કર્મયોગી જેમણે પોતાનું સમગ્ર જીવન સંથાલી ભાષા, ઓલ ચિકી લિપિ અને આદિવાસી સંસ્કૃતિને ઓળખ અને ભવિષ્ય આપવા માટે સમર્પિત કરી દીધું। બાળપણમાં જ ભાગ્યએ તેમના પિતાનું છત્ર છીનવી લીધું। પણ માતાના છત્રએ એમના બાળપણને ક્યારેય કરમાવા ન દીધું। આ છોડને વૃક્ષ બનવા માટે એક માળીની જરૂર હતી, એક ગુરુની આવશ્યકતા હતી, જે એમને મળ્યા એમના મામાના ગામમાં। ઓલ ચિકી લિપિનું આ શિક્ષણ આખા સંથાલી સમાજનો અવાજ બનવાનું હતું। સમય વીત્યો, 10માનું શિક્ષણ પૂરું થયું, ITIનો કોર્સ કર્યો, એક સાધારણ નોકરીની શોધ હતી। પરંતુ જીવને એક અસાધારણ વળાંક લઈ લીધો। ટ્રેનની એક યાત્રામાં બધા સર્ટિફિકેટ ખોવાઈ ગયા। હતાશ, નિરાશ, ફરી એકવાર તેઓ ગુરુ પાસે પહોંચ્યા। આ અકસ્માત નહીં, ભાગ્યનો સંકેત છે બેટા। સંથાલી રસ્તો નહીં, મજલ છે। ગુરુના આ વાક્યને વ્યાકરણ અને સંથાલીના વિસ્તારને જીવનનું ધ્યેય બનાવીને એ નીકળી પડ્યા એક એવી યાત્રા પર જેનું દરેક પગલું સંથાલી ભાષા અને સંસ્કૃતિને સમર્પિત હતું। ટીચર ટ્રેનિંગ લીધી અને શરૂ થઈ સંથાલી ભણાવવાની યાત્રા। ગામડાઓમાં, શાળાઓમાં, આસરામાં અને ક્યારેક વૃક્ષોની નીચે। તકલીફો હતી, પણ તેઓ થોભ્યા નહીં। એક પછી એક સેંકડો આસરા કેન્દ્રો બન્યા। હજારો બાળકોને સંથાલીનું શિક્ષણ મળ્યું અને સંથાલીને મળ્યું એક નવું જીવન। પોતાના આ જ પ્રયત્નોની શક્તિ વડે તેઓ સંથાલી સચિવના રૂપમાં નિયુક્તિ પામ્યા, જ્યાં તેમણે સંસ્થાનોને જોડ્યા અને આસરાઓને માન્યતા પણ અપાવી। શબ્દો પુસ્તકોમાં ઉતર્યા, સંથાલી અભ્યાસક્રમ પણ બની અને રોજગાર માટે યોગ્યતા પણ। તેમના અથાગ પ્રયત્નોએ સંથાલીને પોતાની સરગમ આપી। તેમણે બનાવેલા ગીત અને નાટક સમગ્ર સમુદાયમાં બધાની જીવનશૈલીમાં વણાઈ ગયા। જ્યારે આપણે આપણી ભાષાને જીવતી રાખીએ છીએ, ત્યારે ભાષા આપણા અસ્તિત્વને જીવતું રાખે છે। શ્રી ચરણ હેમબ્રમના ગીતોમાં જીવિત પંડિત રઘુનાથ મુર્મુના આ શાશ્વત વિચારો આજે પણ સંથાલી સમાજને જીવનનો માર્ગ બતાવી રહ્યા છે। શ્રી ચરણ હેમબ્રમ, પદ્મશ્રી 2026। કોટી કોટી નમન।